માથે બીજો પછી ધક્કો મારો ઈ આગળ રિવર્સ માં આવે દે 1000 કેજો કો કોમિટમેન્ટ મારી બેટી આગળ બેહું છે બફેલા તો હાલો બેન ફોન 16 પ્રો મેક્સ જેને લેવો એને તેરુડા મંગળ ગીત ગવરાવું વરગોડિયા ને મોતી મોર્નિંગ સુપર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં તો છે ને મજામાં તો નાના બ્લોગ ની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આજમાં હું જાઉં છું હવારમાં સેજલ ને સૌજીને મેકવા ગામમાં અને આપણે આ આઈફોન 16 પ્રો મેક્સ લીધો એક વખત ગાડીમાં લગભગ વિડીયો વ્યવસ્થિત ઉતર નથી તો આજ હું તમને બતાવી જાય એવા બતાવી ને આવતો શિવા બતાવી હાલતી ગાડીએ કેવો આવી જોવાનું રહે બધાને તો ચાલો બિના રહેતો જઈ અને ખાલી ઈદ નહીં બતાવી પોણા 5 વસ્તુ આવી છે કાઈ હા હેલો ગુડ જય માતાજી જય દ્વારકાધીશ ને પેલા ગામમાં જઈ આવો વાહ રે વાહ તો ચાલો ફટાફટ જાઓ ગામમાં તો ગાઈસ અમે જઈએ છીએ ગામમાં અને કેવો વિડીયો આહેલી દેખાય તમને આ એટલે કે સાઈડનું બે સાઈડનું ઝાખું થઈ જાય કે સોખું દેખાય કે અમે હારે ઝાખા થઈ જાય સોખા દેખાય બતાવજો ને કહેજો કોઈ કોમેન્ટમાં મારી બેટી આગળ બેહું છે બફેલા તો હાલો બેન તો ફેમિલી હું છે ને ગામમાં જતો હતો તો હવે ભાગ્યો છું સેજલને ને સૌજીભાઈને ઉતારવા ગયો ખાલી ગામમાં અને હું જાઉં છું ઘરે અને મારો બેટો કહેવાનો મતલબ એ કે આઈફોન 16 પ્રો મેક્સ લેજો પણ બાકી ટાપનો પડી છે સાઈડમાં ટાપ આવે ને કેમેરાની એ તમને બધાને મોહ હોય તો મોહ કાઢી લાગશો આઈફોન 16 પ્રો મેક્સમાં ટાપ આવે કેમેરાની એ કાંઈ એક ટીપુય સક્સેસ કામ નથી આપતી ભાઈ એ હાવ પૂણે આવે હાવ સાઈડમાં મોબાઈલ પકડવા થાય તો એ પડી જાય ને એ પકડવા થાય તો મોબાઈલ પડી જાય એની જેવું છે ભાઈ એટલે કે એ ટાપડી એક જરીએ કામની સેટ નહીં બાકી થોડીક વચમાં હોત તો લાગી આવત પણ કંઈ મને તો લાગી એવી નથી અને મારો આ તો જો ભાઈ જેને યુઝ કરતા આવડતું એ કરતા છે બાકી બે હાથે કરો ને કામકાજ તો યુઝ થાય એ ટાપડી નકર કાંઈ કામની નથી ને અમે 5 એંગલ જ ઝૂમ થઈ શકે પછી વધારે એમાં બહુ ગદડીનું ઝૂમ ન થાય એટલે એ ભાઈ ટાપડી કાંઈ કામની નથી એપલવાળા તમને હું એક ઠપકો દઉં આઈફોન 16 પ્રો મેક્સમાં ટાપ છે કેમેરાની એ ટાપ હોવી ન જોઈએ સમજો કે ખોટો ધંધા તમે એ ખ્યાલ કર્યા એના પૈસા વધારે લીધા હોય તો એ માણાને ધોતવાના પૈસા છે ભાઈ છે એવું કહી દીધું બરાબર ને તો જાઓ ઘરે એટલે એ આમ તો મારો ભાઈ નેક્સ્ટ લેવલનું દેખાયો પછી કેમેરા આપણે સાફ નથી કરેલા તો એથી એક નંબર દેખાય જોરદાર દેખાય મને તો ગમ્યું આ તો મારું બેટું ગળ કરતા ગયું બોલો બાકી હું કેવો આવતો હોય ને એ મને ભાઈ ખબર નથી એ ખબર નથી એમ એટલે હું જાઉં ગામ અલા ઘરે હું આવી જાઉં ઘરે ને ઘરે આવીને સાનો મને ખોડીથી બેસી જાઉં કાંઈ બોલ્યો નહીં કે સેલ્યો નહીં કેમ કે મને કાંઈ ખીસણા નહીં હું ગામમાં જઈને વિયો હતો નકર મેં કીધું ખીજા એમ હતું પણ કાંઈ વાંધો નહીં આમ જો રોટલા બનાવવાનું શરૂ લાગે અહીં તો હા બની ગયા બસ પૂરા એટલે એટલા તો એક રોટલો એક ના ને બે અહીંયા ઘઉંના આપણે જો બટેટા લાવ્યા મરસા લાવ્યા ને કોથમરી છે તે લાવ્યા હો હાલો બટેટા મરચાં કોથમરી હા જી બનાવ્યું બનેલો હાલો બની ગયું શાક તો એનું બન્યું કંઈક બનાવ્યું જો તો કઈ શાકનું બનાવ્યું તમને બતાવું ઓય બાપા પતિકા ચીના લોટના પતિકા તો ટમેટા તાલી હતા છે હું લાવ્યો નહીં હારું છું ન લાવ્યો એટલે યાદ નથી તો અધાઈ મેં નાખી દીધા યો તો ખોટ જઈને લાવ્યો નહીં હાલો તો હું પાછો જવાનું છું મારે છે ને ગાડીમાં થોડુંક કામ છે તો એ રિપેરિંગ કરાવવા જવું પડશે પછી જેમ બને ને વધતું જાય કેમ કે જો બધી ક્યાંક શોર્ટેજ છે અને ઓલો મીટર કાંટો આવે ને એ મારો ભાઈ નેક્સ્ટ લેવલની વાત છે કે મીટર કાંટો કાલમાં બંધ પડી જાવ ગધેડીને બોલો તો એને અબદીન ઓલું કરવાનું છે સારો કરવાનું છે ને આમ જો તો કેવલભાઈને આમ કોને હુરાઈ દીધું એની બેને હેઠી હોતી અને ઢાંકી દીધી ત્યારે મજા આવી જાય ને દાંતે એટલે લે એમાં આખું ઉડાડો અને ફેમિલી આજમાં તમને આઈફોન 16 પ્રો મેક્સ લેવાય કે ન લેવાય એનું રિવેન્યુ પરફેક્ટ આપવાનું છે તો હશે ને બ્લોગ બની જાહે રિવેન્યુથી આવી જાહે મોટા માણસને જોવો હોય તો છૂટી વિડીયો નાના માણસને જોવો હોય તો છૂટી રિવેન્યુ પરફેક્ટ આપી હું આજમાં 6-8 જમણ જેવું થઈ ગયું છે તે દોન વાપરું કા થઈ ગયું તો આજમાં તમને પરફેક્ટ રેવન્યુ આપી દે ચાલો ફેમિલી મારું બેટું ભૂલાઈ ગયું બોલો જમવા બેસી જાઉં હું તો જમી લીધો તો કે ઊભો નથી ખાલી જમી લીધો સૌ તેવા યાદ આવ્યું મારો રોટલો ઘઉંનો જો આખો હું ખાઈ ગયો અને મારું ભાણું હતું ધનજીભાઈ આગળ આપી દીધી ઓલા પણ વાહરવો ખાય અહીંયા કેવા લેવાનો અંગૂઠો ખાય કા હા હાલો બધા જમવા અને જો આવી રીતનું કંઈક શાક હતું અને મરચા હે તળેલા ઘઉંના રોટલા બાજરાના રોટલા આથણા આ થાર કહેવાય કે આ સાર એવું છે કા કેવલ બટો સાચી વાત હે અથાણો ચાલો તો હવે જમી લીધા ને હું તો આવડા જમે છે ને અહીંયા તો રિંકો આવી બધાને જમરૂક ખાવાનું કહે છે જેને ખાવું હોય ને જમરૂક ખાઈ દો ફેમિલી અમારે છે ને એક નાનીથી છોટીથી ગુડી આવી તમને બતાવું અહીંયા આવું નેન્સી બેન નાનીથી છોટીથી આવી એક પરી હા હવે કાનોડાના છે છોકરાના પણ હવે નેન્સી બેને પેલે લે 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 બાસાને કફેર આ બાજુ વાહ મસ્ત લાગે ભાઈ મજા આવે તને પહેરવાની
વાહ ભાઈ વાહ, ધનજીભાઈ ને થાય એમ છે કા, થાય એમ છે ને તારે? હા ફેમિલી, હું છે ને હવે ગામમાં ઉપડે છું, કેમ કે મારા વાલા થોડુંક કામ વધી ગયું છે ને વાદળું મારી પાછળ સીડ્યું છે દુનિયાનું નેક્સ્ટ લેવલનું, તોય થી જવું પડે એમ છે, કેમ કે વિનોદભાઈ પાસે જવાનું છે ને કામ યાર યુટ્યુબર ના કામ કાંઈકનું કાંઈક હોય જ. આપણે નવો મોબાઈલ લીધો તો હજી એનું ઊંધું મારે રિપેરિંગ કામ હાલે છે. નવા મોબાઈલ આઈફોન 16 પ્રો મેક્સમાં રિપેરિંગ કામ હાલે, વિચાર કરો. અને હું જાઉં છું જલ્દી ને તમને હું બતાવું વાદળું. આમ જોવો મારો ભાઈ કેવું વાદળું આવે, ઓ હોય વરસાદ આવે નહીં તો સારું ન કરું, હું પલ્લી જાય તો કઈ વોકડી તો નહીં, ગારાણ તો નથી, એમ તો કઈ વાંધો નહીં. ચાલો તો જાવ જલ્દી ફટાફટ વિનોદભાઈની દુકાન. મેલી છે ને હું અહીંયા વિનોદભાઈની દુકાન આવ્યો હતો ને લગભગ કલાકથી 1.5 કલાક સમય લાગ્યો છે. આસન ડુસન કર્યું તો આ દુકાન છે ને એ વાતો કરે છે. એક ગટે અહીં બેઠો મારો સબસ્ક્રાઈબર છે, એ વિડીયો જોજો કાલ જોવા છો ને કા? વાહ ભાઈ વાહ, એટલે ભાઈ મજાકની વાત નથી, હાસુ જોવે સિરિયસ જોવે ને. ચાલો તો હું ભાગું. એટલે ભાગવાનું તો ત્યાં છે, એટલે મારા હાહુને મારા હારાને ફોન આવી કે તમારે લઈ આવું છે, તમારા બાની ખબર કાઢો કે લેવા આવો. હરિરામ જગન્નાથ. હું જાઉં છું ઉષા કોટડા મારા હારાને ને મારા હાહુને લેવા. તો ગઈશ ફાઇનલી છે ને આવડા મારા હાહુ છે, મારા બા છે, નાના તમે ઓળખતા છો કેવલ નહીં જવું. આવી રીતનું છે ને બધા બેઠા છે ને હું પોતા છે ખબર છે દુનિયા આવું બેઠા સમજો. ઓ બાપા રે, એટલો આગળ બેઠો છું કહીશ. અને આવું છે કામકાજ. હું છે ને કોટડા જેવો મારા હાહુ ને મારા હારાને લઈને જેવો આનાથી ખબર નહીં તો હું વિડીયો ઉતારવી ખબર નહીં. બોલો ગઈશ આવું છે તો કંઈ વાંધો નહીં. ચાલો તો ઘડીક દઈશી અને પછી પાછા મેકવા દાવાના થાય. ચા પાઈ દીધી, સીવડા હતા ને એમાં મરચું મીઠું ને એવું નાખીને સીવડાને ખાધું. પછી આઈફોન 16 પ્રો મેક્સ લેવે કે ન લેવે હું તમને કહીશ. છેલ્લે મજા આવી છે. ઓકે તો ફેમિલી સાથે ગયેલા હતા ગામમાં, કંઈક વિનોદભાઈ પાસે ગયેલા હતા કામ કરાવવા ને નાલી પડી ગયા કોટડા ને મારા બાના ને મારા પપ્પાને લઈને આવ્યા ને હવે તો આવતા તૂટી જાય એટલે હોઈ જાય એટલે પાસે સાકે હા હોઈ ગયેલા નહીં હા દીદી ખાટું હોઈ જાય ખાટું ઘડી ખુઈ જાવ ખાટું હોઈ જાય ને નહીં ઘડી ખુઈ જાવ તો હું ગાવ મળી કોટડા એ તો હવે છે ને હુયા સિવાય હા કોટડા દાન થઈને તાવ દી ખુઈ જાવ એવું હે હારો હોઈ જાવ ને મારા બાન જાય બેઠા હે ફોન જોવે બધા તંજન બધા ફોન જોવા મને મારા પપ્પા ઓલા ઘેરે ગયેલા હે મોટા ભાઈ પાસે. હારો લોકો બેસી અને પવન નીકળી ગયેલો છે બહુ ને બહુ, તો તમને દેખાતું હોય છે. અને વાદળી પણ બહુ મોટું ખબર આવે છે. હું તો કપડાને બધું ધોતી કેટલા બધા કેવલના ને એના બધા એના કપડાં ધોઈ નાખ્યા છે. અને પવન આવ્યું અને વાદળું આવે છે, મને એમ થાય કે લુગડા સુકાઈ જાય તો સારું, કપડાં સુકાઈ જાય તો સારું, બીજું કાંઈ નહીં. કપડાં સુકાઈ જાય ને પછી વરસાદ આવવો જોઈએ. તો ફેમિલી આપણે છે ને મસ્તીનું મારો એક મટકટું માર્યું હતું તો મારા હાહો ને ઉતવાળ કરવા મળ્યા કે ભાગવું નાનજી તમારે આવું ચાલો કે હાલીને ભાગી તો ભાગી જાય. બોલો તો હું મેકવા દઉં. અને અહીંયા તો આપણે બનાવ્યું કંઈક નાસ્તો બનાવ્યો. શું બનાવ્યું છે? પુડલા બનાવ્યા છે. કઈ આવી રીતના તો પુડલા ઘઉંના રોટલા, ઘઉંના લોટના પુડલા મોરસો તો એવું છે. તો તમે પુડલા કેવી રીતે બનાવાય ને કેવી રીતે ખવાય શીખવું તો કહેતો. નેન્સી બેન શીખવાડે કા શીખવાડીને હે? ચાલો તો હું જાઉં જલ્દી કોટડા મારા હાહુ ને મારા હાર મેચાવ ફટાકે કાંઈ હો. હું આટો મારતો કોટડા આવજો. બાય બાય. લે હો તારા થતો નથી. હું જાઉં જલ્દી ફટાફટ. હું જો જાઉં નહીં, હું કઈ લાવી નહીં, હું જો જાઉં. તો ફેમિલી હવે છે ને નીકળી જશે કોટડા. તમે પા કોઈ કહેતા નહીં નાનજી ભાઈ તમે ખોટું બોલો છે. મારા હારા છે ને મારા હાહુ છે તો હું જાઉં મેં સાલો પીને રહેજો એ કોટડા છે ને. કોટડા પગી જાવ ને તમને મારા વેલા ધરાક ખવડાવી દો. આજમાં આમ જુઓ છે આને શું કહેવાય ખબર છે? ધરાક. એ છે ને ધરાક છે. આવડા જો ગાડી આ કે હાલો ગાઈસ ખેસો એ આઈલી આગળ છે ને અહીંયા હતી ને આઈલી શરૂ કરીને ટીટી ના પુગાડીને પાછી રિવર્સમાં ખેસે. ખેસો અહીં છે પેલા ઉભા રહો માથે બીજો પછી ધક્કો મારો. એ આગળ રિવર્સમાં આવવા દે જાય ને પછી પાછા શરૂ કરીને આગળ કરશે. હું તમને બતાવું કેમ કરે મારા હાળી ગાડી જવું મળે ગાડી ને મળતી. બા તગર ફોડ લાગશે ગાઈસ. હવે શરૂ કરશે મારો સા બની જશે. ચાલો ફટાફટ સા પી લઈને વરસાદ કદાચ ને આવે થઈ ગયો. પાણી ભરતા હોય ભાઈ ગાડી પછી આખો જલ્દી ચાલો લાવો.
હાથે પીવા હું કઈ નવરો નહીં, ખેલે ખેલે અમારે એમની દર ખેલે હાથે જ પીવાનું મારો બેટો. એટલે હાલો લાવો પાણી જલ્દી ફટાફટ, હાથે પીવું ને લાવો. એટલે આપણે ચા પી લઈ ફટાફટ ને પછી પાછા નીકળી, કેમ કે વરસાદ આવવાનો છે ને ભાઈ, પવન ને બવન ને થોડુંક વધારે ઉડવા મળ્યું છે. અમારે તોફાન થોડુંક જાગેલું છે હમણાં 2-3 દિવસથી વધારે એવું છે. તો આવ્યું ને આવવા મીડો લાવો નહીં જલ્દી, વરસાદ ને પીવું શરદી થઈ. એટલે મેં ચા પીવા બેઠા તો ચા ધવાડા કરીને તો વરસાદ આવે મીડો. બોલો કઈ હતા પણ તમને કોઈ દેખાય નહીં એમાં કદાચ, પછી કઈ નક્કી નહીં હોય. જો અહીંયા બેઠા ગાડી પણ અહીંયા એની બેઠો જેવું આવે ને. તો ચાલો ફટાફટ પી લઈ ચા. હાલો ભાઈ જવા જાઓ ગાડી, હાલો ઘડીક ઘડીક નહીં આમ બોલો ભાઈ જ્યાં છે ભાઈ જગ્યા માટા મારવા. ઘડીક છે ને ઘડીક 2 મિનિટ ન હોય તો બસ વાંહે ફોન જ કરી દેવાનો. આવવા નતું તારે, તમારી બેન ને લઈ જાવ તેલા આટો મારવા. હાલ તો આવું, હાલ રાખો. 7 થી 7:30 ગેરેજે જવાનું છે. હા 7 થી 7:30 ઘરે પોગી જાય. હંધી બાઈઓને કહેવાનું ન હોય ગઈ ચાલો તો હું જાઉં જલ્દી ગેરેજે. એરુડા મંગળ ગીત ગવરાવું, વરઘોડિયા ને મોતીડે વધાવું, આજ માર મિત્ર રે પરણે છે. તો ગઈશ ભલામણા વરસાદ બહબાટીને ધબધબાટી વચમાં આવી જાવ, મને પડાડી દીધો. એને હજી વરસાદ શરૂ છે પણ ધીમે ધીમે શરૂ છે, પણ કાંઈ વાંધો નહીં, આપણે જઈ રહ્યા છીએ. અને બહબાટીને ધબધબાટી વરસાદ તો આવે રાખશે ને. એટલે આપણે છે ને બળુભાઈને ગેરેજે પૂકી જશે ને બળુભાઈનું કામ શરૂ છે અત્યારે. આ ગાડીમાં કંઈક રિપેરિંગ કામ હાલે છે એને. હવે કામમાં પહેલાં હોય ને એ પહેલાં કામ કરવાનું હોય, પછી બીજી વાત હોય ને. કામ હરખું ન કરો તો આવડા ભાઈની ગાડી પછી વ્યવસ્થિત ન હાલે. એટલે એ ભાઈને ગાડી હરખી કરી દે અને ફટાફટ મારી ગાડીનો વારો લઈ લે. એટલે ધબધબાટી એને હું પ્રોબ્લેમ છે એ જોઈ આલો. અને આ ગાડીને ચાલો કંઈક પેટમાં દુખે 2 દિવસથી મીટર કાંટો બંધમાં પડી ગયો. હું ઘરે આવી ગયો છું ને મારા વાલા આઠે હકીકતમાં હાજર પી ગયો છું, એટલે કે હાથ પડી જઈને દીવા પી ગયો છું. 7 ને 1 મિનિટે પી ગયો છું ને અહીંયા કંઈક કામ શરૂ છે. શું કરા મારા હા ખોલાય ભાઈ? હા હા સોંપી દે મસ્ત રીંગણા આવશે ને અહીંયા રીંગણી સોંપી દઈ ગઈ. પછી જુઓ તમે રીંગણા પડે અમારા દુનિયાના. iPhone 16 Pro Max જેને લેવો એને 2 ધડક ટેન્શન લીધા કે ના લેજો, પણ એક ગધડીનો છે ને આ ટાપ આવીને સાઈડમાં એક ખાવ બેકારના પેટને એક જરીએ કાંઈ કામની જ નથી ભાઈ. તો એ ટાપ બાબત આપણે કાંઈ કહેતા નથી. ટાપ બાબત ફોન લેતા હોય, કેમેરાની ટાપ આવે ઝૂમ કરવાની સાઈડમાં, એ બાબત તમે ફોન લેતા કોઈ લેતા નહીં. બાકી નકર iPhone 16 Pro Max લેજો. હવે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. વિડીયો પૂરો કરી દે ને કે તું મને પાછી ખીજાઈશો તો બીજી કંઈ નહીં. માં તો જો રીંગણી સોપાન છે, હાથ પડી ગઈ, ખાવાનું તૈયાર છે. રીંગણી સોપીને પછી ખાઈ લેવાનું છે. બ્લોગ આ પૂરો થઈ જશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો ફરી પાછા મળશે. હાઈક કરવાનું કેમ નહીં? હાઈક કરવાનું જય માતાજી, બાય બાય. હાઈક કરતા જાશો.